ચાલો આજે વાત કરીએ એક એવી લડાઈની જે એક બે નહીં પૂરા 15 વર્ષ ચાલી. આ કહાની છે 109 કર્મચારીઓની, એમના ધૈર્યની, એમના સંઘર્ષની અને છેવટે એમને જે ન્યાય મળ્યો એની. સુપ્રીમ કોર્ટના માત્ર એક ચુકાદાએ એમની આખી જિંદગી બદલી નાખી. તો ચાલો જોઈએ કે આ બધું થયું કેવી રીતે. 15 વર્ષ. જરા વિચારો તો, આટલો લાંબો સમય, આટલા વર્ષો સુધી આ કર્મચારીઓ પોતાના હક માટે લડતા રહ્યા. અરે એક આખી પેઢી મોટી થઈ જાય એટલા સમય સુધી એમણે ન્યાયની રાહ જોઈ. એટલે આ 15નો આંકડો છે ને, એ ખાલી વર્ષો નથી બતાવતો. એ તો એમના સંઘર્ષ અને એમની અતૂટ હિંમતની નિશાની છે. અને હા, આ લડાઈ કોઈ એકાદ વ્યક્તિની નહોતી. આ હતી પૂરા 109 લોકોની ભેગી લડાઈ. આ એ જ લોકો છે જેમણે એકબીજાનો હાથ પકડીને પોતાની નોકરી અને પોતાના ભવિષ્ય માટે એક લાંબી અને સાચું કહીએ તો ક્યારેક નિરાશાજનક લાગતી લડાઈ લડી. પણ જુઓ, અંતે જીત એમની જ થઈ. તો આખી વાતનો સાર શું છે? સાર એ છે કે સુપ્રીમ કોર્ટે આ 109 કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપી દીધો છે. છત્તીસગઢની ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીના આ કર્મચારીઓની જે 15 વર્ષ જૂની લડાઈ હતી ને, એનો હવે ફાઇનલી અંત આવ્યો છે. અને એ પણ સીધો દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણય. આ ચુકાદામાં સૌથી મોટી વાત ખબર છે શું છે? એ કે સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીએ જે પણ છેલ્લી અપીલો કરી હતી ને, એ બધી જ ફગાવી દીધી. મતલબ હવે કોઈ જો અને તો નહીં. આ કર્મચારીઓનો જે રેગ્યુલર સ્ટેટસ છે એ હવે કાયદેસર રીતે પાક્કો થઈ ગયો છે, ફૂલ એન્ડ ફાઇનલ. પણ એક મિનિટ, સવાલ એ છે કે આટલી લાંબી લડાઈ લડવાની જરૂર પડી જ કેમ? કેવી રીતે એક પાક્કી નોકરી અચાનક હાથમાંથી જતી રહી અને એક દાયકા કરતાં પણ લાંબી કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ? ચાલો આખી કહાનીને શરૂઆતથી સમજીએ, ફ્લેશબેકમાં જઈએ અને જોઈએ કે ખરેખર થયું તું શું. જુઓ, વાત શરૂ થઈ 2008માં. એકદમ સારા સમાચાર સાથે. આ 109 કર્મચારીઓને રેગ્યુલર કરી દેવામાં આવ્યા. સારો પગાર પણ મળવા લાગ્યો. બધું બરાબર ચાલતું હતું. પણ એમની ખુશી લાંબી ટકી નહીં. થોડા જ મહિનાઓમાં બધું જ ઊંધું વળી ગયું. એપ્રિલ 2009માં એમને કોઈ નોટિસ આપ્યા વગર એમનો રેગ્યુલર સ્ટેટસ પાછો લઈ લીધો. અને વાત અહીંયા ના અટકી. એક જ વર્ષમાં, એટલે કે 2010માં તો હાઈકોર્ટે પણ એમના રેગ્યુલરાઇઝેશનને કેન્સલ કરી દીધું. વિચારો, કેટલી મોટી નિરાશા હશે. આ બદલાવ કેટલો મોટો હતો એ સમજવા માટે આ જુઓ. એક તરફ એક વ્યક્તિ રેગ્યુલર કર્મચારી છે, નોકરીની સિક્યોરિટી છે, દર મહિને ફિક્સ પગાર આવે છે, અને બીજી જ ક્ષણે એ કોન્ટ્રાક્ટ વર્કર બની જાય છે, રોજે રોજની મજૂરી પર, ભવિષ્યનું કોઈ ઠેકાણું નહીં. સમજી શકાય છે કે આ એક જ ઝાટકાએ એમના અને એમના પરિવારના જીવનમાં કેવી ઉથલપાથલ મચાવી દીધી હશે. પણ આટલો મોટો અન્યાય થયો તો પણ આ કર્મચારીઓએ હાર ન માની અને બસ અહીંથી જ શરૂ થઈ એમની 15 વર્ષની લાંબી અને ખૂબ જ મુશ્કેલ કાનૂની લડાઈ. એમણે નક્કી કરી લીધું કે ન્યાય તો લઈને જ રહીશું, અને એના માટે ભારતના જ્યુડિશિયલ સિસ્ટમના દરેક દરવાજા ખખડાયા. હવે અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. જે રેગ્યુલરાઇઝેશનનો ઓર્ડર 2010માં ખુદ હાઈકોર્ટે જ રદ કર્યો હતો, એ જ ઓર્ડર છેવટે એક ઐતિહાસિક જીતમાં કેવી રીતે ફેરવાઈ ગયો? આખી બાજી પલટાઈ કેવી રીતે? ચાલો આ કાયદાકીય દાવપેચને જરા સરળ ભાષામાં સમજીએ. તો જુઓ, શરૂઆત તો ખરાબ રહી. 2010માં હાઈકોર્ટનો ચુકાદો કર્મચારીઓની વિરુદ્ધમાં આવ્યો. વર્ષો સુધી નિરાશા જ હાથ લાગી. પણ પછી આવ્યું 2023નું વર્ષ, જે આખો ગેમ ચેન્જર સાબિત થયું. હાઈકોર્ટની જ એક સિંગલ બેન્ચે 2010ના એ જૂના નિર્ણયને ગેરબંધારણીય કહીને રદ કરી દીધો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જે રેગ્યુલરાઇઝેશન એક યોગ્ય પ્રોસેસથી થયું હોય એને તમે આ રીતે મનફાવે તેમ રદ ના કરી શકો. અલબત્ત યુનિવર્સિટીએ હાર ન માની. એ લોકો ઉપર ગયા, પણ દરેક જગ્યાએ એમની અપીલ ફગાવાતી રહી. અને છેવટે સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું કે કર્મચારીઓ સાચા જ છે. અને આ એ જ શબ્દો છે જેણે આખા કેસની દિશા જ બદલી નાખી. આ આદેશ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને આથી તેને રદ કરવામાં આવે છે. બસ આ એક વાક્ય. 6 માર્ચ 2023 આ તારીખે આવેલો હાઈકોર્ટનો આ ચુકાદો આ લડાઈનો ટર્નિંગ પોઈન્ટ હતો. એણે 13 વર્ષ જૂના અન્યાય પર પૂર્ણવિરામ મૂકી દીધું અને ન્યાયનો રસ્તો ખોલી નાખ્યો. પણ કહાની અહીંયા પૂરી નથી થતી. હાઈકોર્ટના ચુકાદા પછી પણ યુનિવર્સિટીએ હથિયાર હેઠા ન મૂક્યા. એમણે આ નિર્ણયને બદલવા માટે જે પણ કાનૂની રસ્તાઓ હતા એ બધા જ અજમાવી જોયા. પણ એમના છેલ્લા પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. તો યુનિવર્સિટીએ જે છેલ્લો દાવ રમ્યો એ હતો SLP, એટલે કે સ્પેશિયલ લીવ પિટિશન. હવે આ SLP શું છે?
સાવ સરળ ભાષામાં કહીએ તો જ્યારે બીજા બધા કાનૂની દરવાજા બંધ થઈ જાય ત્યારે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાય માંગવા માટે આ એક છેલ્લો રસ્તો હોય છે. યુનિવર્સિટીએ એક પછી એક બધી જ કોશિશ કરી જોઈ. પહેલા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં ગયા, ત્યાં એમની અપીલ ફગાવી દેવાઈ. પછી સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી, એ પણ ફગાવી દેવાઈ. અને છેલ્લે એક રિવ્યૂ પિટિશન પણ કરી, પણ એ પણ નામંજૂર થઈ. મતલબ કે દેશના ન્યાયતંત્રે દરેક લેવલ પર સ્પષ્ટ કરી દીધું કે સાચું કોણ છે, અને એ હતા કર્મચારીઓ. અને બસ આ સાથે જ એ લાંબી 15 વર્ષની કાનૂની લડાઈનો અંત આવ્યો. બધી જ અપીલો ફગાવી દેવાઈ અને આ 109 કર્મચારીઓના રેગ્યુલર સ્ટેટસ પર દેશની સુપ્રીમ કોર્ટની અંતિમ મહોર લાગી ગઈ. હવે આ કેસ કાયમ માટે ક્લોઝ થઈ ગયો છે. પણ એક મિનિટ, આ કહાની અહીંયા પૂરી નથી થતી, કારણ કે આ વાત ફક્ત 109 કર્મચારીઓને નથી. આ ચુકાદાની અસર આનાથી ઘણી મોટી હોઈ શકે છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ નિર્ણય ભારતના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે એક નવી આશા લઈને આવ્યો છે? તો આ આખી જીતમાંથી આપણે શું શીખી શકીએ? સૌથી પહેલી વાત, જે લોકો લાંબા સમયથી કામ કરે છે એમના રેગ્યુલર થવાના હકને આ ચુકાદાથી બળ મળે છે. બીજું, આવા બીજા કેસો માટે આ એક મજબૂત ઉદાહરણ બની ગયું છે. ત્રીજું, એ સાબિત થયું કે ધીરજ રાખીને લડતા રહેવાથી ન્યાય ચોક્કસ મળે છે. અને છેલ્લે, બની શકે કે આ નિર્ણય સરકારને કોન્ટ્રાક્ટ લેબર વિશેની પોતાની પોલિસી પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે. અને છેલ્લે એક મોટો સવાલ જેના પર વિચારવું જરૂરી છે. શું આ એક ચુકાદો દેશભરના લાખો કોન્ટ્રાક્ટ વર્કર્સની હાલત સુધારવા માટે પૂરતો છે? શું આ નિર્ણય ખરેખર ભારતમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમના ભવિષ્યને બદલી શકશે? આ એવા સવાલો છે જેનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.